નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું ક્લાસ ઈ ચોપર. જેમ કે આપણે જોયું હતું કે ચોપર એટલે કે જે ફિક્સ ડીસીમાંથી આપણે વેરિયેબલ ડીસીમાં કન્વર્ઝન જ્યારે કરવું હોય ત્યારે હંમેશા ચોપરનો ઉપયોગ થાય છે. જેમ કે ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક આપણે વેરિયેબલ ડીસીની જરૂરિયાત હોય, ફિક્સ ડીસીની જરૂરિયાત ના હોય, તો આવી જગ્યાએ આપણે ચોપરનો યુઝ કરી શકીએ છીએ કે જેમાં આપણને કન્ટિન્યુઅસ ડીસી કરંટ, ડીસી વોલ્ટેજ ના મળતા ડિસકન્ટિન્યુઅસ એટલે કે જે જરૂરિયાત પ્રમાણે આપણે ઓન સમય જોતો હોય તો એટલા સમય પ્રમાણે આપણને ઓન ટાઈમ મળે છે, અને જેટલા સમય માટે આપણે ઓફ ટાઈમ જોતો હોય તો એટલા સમય માટે આપણને ઓફ ટાઈમ મળે છે. તો હવે ખાસ જ્યારે આપણે ચોપરના વર્ગીકરણની વાત કરેલી હતી તેના માટે મહત્વનું શું છે કે એ કયા ક્વોડ્રન્ટમાં વર્ક કરે છે. ચોપરનું ક્લાસિફિકેશન હંમેશા એના ક્વોડ્રન્ટ ઉપર આધારિત છે કે જે આપણી પાસે 4 ક્વોડ્રન્ટ છે, ક્વોડ્રન્ટ 1, 2, 3 અને 4. આ રીતના આપણે ક્વોડ્રન્ટ ડિવાઈડ કરીએ તો આ રીતના 4 ક્વોડ્રન્ટમાં કયા ક્વોડ્રન્ટમાં ક્યુ ચોપર વર્ક કરે છે એના આધારે આપણે એની એપ્લિકેશન નક્કી કરી શકીએ. તો હવે આપણે જ્યારે ક્લાસ ઈ ચોપરની વાત કરીએ છીએ તો ક્લાસ ઈ ચોપર એવું ચોપર છે કે જે 4 ક્વોડ્રન્ટમાં વર્ક કરે છે. એટલે આ એની ખૂબ જ વર્સેટાલિટી જે છે એ અહીંયા એની આપણને એના ક્વોડ્રન્ટ ઉપરથી ખ્યાલ આવે છે કે કઈ રીતના એનું વર્કિંગ થાય છે. તો હવે સૌપ્રથમ આપણે એનું ક્વોડ્રન્ટનું વર્કિંગ જોઈએ કે કઈ રીતના એ વર્કિંગ થાય છે. તો અહીંયા આપણને એનું વર્ગીકરણ આપેલું છે કે જે એનું ક્વોડ્રન્ટમાં ક્લાસિફિકેશનના આધારે ક્લાસ ઈ ચોપર 4 ક્વોડ્રન્ટ, આ ક્વોડ્રન્ટ 1, આ 2, આ 3 અને આ 4. બરાબર. જ્યારે ક્વોડ્રન્ટ 1 ની વાત કરવામાં આવે તો E0 છે એ પોઝિટિવ છે અને I0 પણ પોઝિટિવ છે, એટલે કે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. હવે ફર્સ્ટ ક્વોડ્રન્ટનું જ્યારે ચોપરની વાત કરવામાં આવે છે તો એ ફોરવર્ડ મોટરિંગ, એટલે કે જ્યારે મોટરને આપણે ફોરવર્ડ ડાયરેક્શનમાં ફેરવવાની હોય ત્યારે આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ચોપરને વર્ક કરાવીએ છીએ. પછી જેમ કે ક્લાસ એ ચોપર આપણે જોયું હતું, બરાબર. ત્યાર પછી ક્વોડ્રન્ટ 2, સેકન્ડ ક્વોડ્રન્ટ. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં શું છે કે E0 પોઝિટિવ છે, કરંટ છે એ નેગેટિવ છે. કરંટ અને વોલ્ટેજ એનો આધાર કેના ઉપર છે તો કે આર્મેચરના વોલ્ટેજ અને આર્મેચરના કરંટ. E0 શું દર્શાવે છે તો કે આર્મેચરનો વોલ્ટેજ છે એ પોઝિટિવ છે. અહીંયા I0 પોઝિટિવ છે, એનો મતલબ કે આર્મેચરનો જે કરંટ છે એ લોડ તરફ છે. જ્યારે અહીંયા I0 નેગેટિવ છે તો એ શું દર્શાવે છે કે આર્મેચરનો જે કરંટ છે એ લોડમાંથી બહારની તરફ નીકળે છે. તો જ્યારે E0 પોઝિટિવ હોય અને I0 નેગેટિવ હોય ત્યારે ફોરવર્ડ બ્રેકિંગ થાય છે. શું થાય છે? ફોરવર્ડ બ્રેકિંગ, એટલે કે ફોરવર્ડ ડાયરેક્શનમાં જે મોટર મૂવ કરતી હોય એ ફોરવર્ડમાં બ્રેકિંગ થાય છે, એટલે કે એને અવરોધે છે. શું કામે? તો કે વોલ્ટેજ પોઝિટિવ છે અને કરંટ છે એ નેગેટિવ છે. એટલે આ જે સેકન્ડ ક્વોડ્રન્ટનું રિજિયન છે એ ફોરવર્ડ બ્રેકિંગનું રિજિયન છે. ત્યાર પછી આવે થર્ડ ક્વોડ્રન્ટ. તો થર્ડ ક્વોડ્રન્ટ શું છે તો કે E0 નેગેટિવ છે અને I0 પણ નેગેટિવ છે. એનો મતલબ શું થયો? E0 નેગેટિવ એટલે કે આર્મેચર વોલ્ટેજ છે એ ડીસી સોર્સની એક્રોસ આવતો હશે, બરાબર. કે જ્યારે સર્કિટ પરફોર્મ કરતી હશે ત્યારે આર્મેચર વોલ્ટેજ જે છે એ ડીસીની વિરુદ્ધ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવતો હશે. અને I0 નેગેટિવ છે એનો મતલબ કે જે આર્મેચર કરંટ છે લોડમાંથી બહારની તરફ સોર્સ તરફ આવતો હશે. તો આ રીતના આપણને E0 નેગેટિવ અને I0 બંને નેગેટિવ મળે છે. તો શું થાય છે કે જે મોટર છે રિવર્સ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરે છે. જેની એક ફોરવર્ડ ડાયરેક્શન હતી, બરાબર, ફોરવર્ડમાં ડ્રાઈવ થતું હતું, એને બદલે હવે રિવર્સમાં ડ્રાઈવ થશે, એટલે કે રિવર્સ ડ્રાઇવિંગ. એટલે થર્ડ ક્વોડ્રન્ટ એ બહુ ઉપયોગી છે કે જ્યારે આપણે મોટરને ઓપોઝિટ ડાયરેક્શનમાં ફેરવવાની હોય, રિવર્સ ડ્રાઈવ કરવાનું હોય છે એક્ઝેક્ટ ફર્સ્ટ ક્વોડ્રન્ટનું ઓપોઝિટ, તો ત્યારે આપણે થર્ડ ક્વોડ્રન્ટમાં વર્કિંગ લઈએ છીએ. ત્યાર પછી આવે છે ફોર્થ ક્વોડ્રન્ટ. તો ફોર્થ ક્વોડ્રન્ટમાં શું છે કે E0 નેગેટિવ છે અને I0 છે એ પોઝિટિવ છે. એનો મતલબ શું થયો કે આર્મેચર વોલ્ટેજ જે છે એ ડીસી સોર્સની એક્રોસ આવતો હશે, જ્યારે આર્મેચર કરંટ છે એ લોડ તરફ જતો હશે, સોર્સથી લોડ તરફ એની ડાયરેક્શન હશે. તો આ રીતના આપણને 4 ક્વોડ્રન્ટમાં એક જ ચોપર જો કામ આપતું હોય તો એ છે ક્લાસ ઈ ચોપર, બરાબર. એટલે જ એને ફોર્થ ક્વોડ્રન્ટ ચોપર પણ કહેવામાં આવે છે કે જેમાં ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C અને ક્લાસ D આ 4 ચોપરનું આપણે એક સાથે જો ઉપયોગ કરવો હોય તો ક્લાસ ઈ ચોપરમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આને ફોર્થ ક્વોડ્રન્ટ ચોપર પણ કહેવાય છે, બરાબર. હવે જ્યારે આની ડાયરેક્શનની વાત થાય છે ફોર ક્વોડ્રન્ટ, તો એમાં આપણને એનું જે સર્કિટ ડિઝાઇન છે તો એ 2
સી ટાઈપ જે ચોપર છે ક્લાસ સી ચોપર એનું મિશ્રણ કરી અને આપણે ક્લાસ ઈ ચોપર બનાવીએ છીએ જેમાં બે સી પ્રકારના ચોપરનું સર્કિટનું કોમ્બિનેશન થાય છે, બરાબર, કે જે આપણને અહીંયાથી જોવા મળે છે કે આ જે સર્કિટ છે અને આ જે સર્કિટ છે તો એ બે સી પ્રકારના ક્લાસ સી પ્રકારના ચોપર છે એનું આપણે મિશ્રણ કરી અને સર્કિટ અહીંયા બનાવેલી છે કે જે આપણને ક્લાસ ઈ ચોપર નું વર્ગીકરણ આપે છે. તો હવે આને આપણે આનું ફંક્શન સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતના આપણને ચારે ચાર ક્વોડ્રન્ટમાં વર્કિંગ મળે છે, કારણ કે ક્લાસ ઈ ચોપર એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવામાં ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણને એક ચારે ચાર ક્વોડ્રન્ટનું વર્કિંગ આપે છે. તો અહીંયા આના થોડાક રૂલ્સ આપણે સમજી લઈએ કે કઈ રીતના આપણે આનું ઓપરેશન કરશું. જ્યારે અહીંયા ચોપરની વાત કરવામાં આવે છે તો આપણી પાસે ચાર પ્રકારના આપણે અહીંયા ચોપર રાખેલા છે, T1, T2, T3 અને આ છે T4, બરાબર. આ ચાર ચોપર અહીંયા ગોઠવેલા છે અને ડાયોડ D1, D2, D3 અને D4 આ ચાર ડાયોડ ગોઠવેલા છે અને આ ઇન્ડક્ટર છે અને આ મોટર, બરાબર, ને આખે આખો લોડ ને આ E0 વોલ્ટેજ જે આપણે આની એક્રોસ મેઝર કરીએ છીએ એ, બરાબર, અને કરંટ આપણને ડાયરેક્શન પ્રમાણે મળશે. હવે અહીંયા જે શરત છે એ શરત શું છે તો કે આ જ્યારે ચોપર T4 ઓન હોય છે ત્યારે આપણે T3 ને ઓન નથી કરી શકતા. શું કામ? તો કે શોર્ટ થઈ શકે. એ જ રીતે જ્યારે T2 ઓન હોય છે ત્યારે T1 ને ઓન નથી કરવાનું, બાકી આ જે છે એ શોર્ટ થઈ શકે છે. તો હવે આનું ઓપરેશન કઈ રીતે થશે કે જ્યારે T4 ઓન હોય છે અને T3 ઓફ હોય છે ત્યારે વારાફરતી T1 અને T2 ને આપણે ઓન ઓફ કરી શકીએ છીએ. એ જ રીતે જ્યારે T2 ઓન હોય છે અને T1 ને ઓફ રાખવાનું હોય છે ત્યારે વારાફરતી T3 અને T4 ને ઓન ઓફ કરી અને આપણને વેવફોર્મ મળે છે. તો હવે આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ કે કઈ રીતના આપણને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં વર્કિંગ મળશે, બરાબર, કે જે ફર્સ્ટ ક્વોડ્રન્ટની વાત કરવામાં આવેલી છે કે E0 છે એ પોઝિટિવ છે અને I0 પણ પોઝિટિવ છે. આ આપણને કઈ રીતે મળે છે તો એ આપણને મળશે T1 અને T4 ને ઓન કરવાથી, એટલે કે આ T1 અને T4 આ બંનેને આપણે ઓન કરશું એટલે આપણને શું સર્કિટ મળશે તો કે કરંટ ક્યાંથી ફ્લો થશે, આ T1 અને T4 છે ઓન થાય છે એટલે ઓન થશે એટલે આપણને પાથ શું મળશે તો કે DC થી T1 ઇન્ડક્ટર, બરાબર, મોટર સોરી, અને T4 અને ત્યાંથી DC સોર્સ, બરાબર. ક્યારે તો કે આ T1 અને T4 આ બંને ઓન હશે ત્યારે આપણને કરંટ શું મળશે તો કે કરંટ અહીંયાથી આ T1 ડાયરેક્શન L, T4 આ ડાયરેક્શનમાં ફ્લો થશે એટલે શું થશે તો કે ઇન્ડક્ટર L માં એનર્જી સ્ટોર થશે, બરાબર. આ L ની અંદર એનર્જી છે સ્ટોર થશે. તો હવે શું થશે કે જ્યારે આપણે એટલે કે આપણને અહીંયા જે કરંટની ડાયરેક્શન છે એ કઈ મળે છે તો કે આ ડાયરેક્શનમાં કરંટ મળે છે એટલે કરંટ પોઝિટિવ થયો એટલે I0 છે એ આપણને પોઝિટિવ મળી ગયા અને જે વોલ્ટેજ છે એ આની સાથે જ છે, આ પ્લસ અને આ માઇનસ, એટલે આપણને વોલ્ટેજ પણ પોઝિટિવ જ મળે છે. એટલે આ રીતે આપણને જ્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં વર્ક જોતું હોય અથવા તો આપણે જે મોટર છે એને ફોરવર્ડ ડાયરેક્શનમાં ડ્રાઈવ કરવી હોય ત્યારે આપણે T1 અને T4 ને ઓન કરીએ છીએ. હવે આપણે વર્કિંગ લઈએ ફોર્થ ક્વોડ્રન્ટમાં. આ ધારો કે I0 અને આ છે માઇનસ E0, આ પ્લસ E0. તો આ ફોર્થ ક્વોડ્રન્ટમાં આપણને વર્ક કઈ રીતે મળશે તો ફોર્થ ક્વોડ્રન્ટ માટે આપણે શું કરશું તો કે આ T1 અને T4 ને ઓન કરેલા છે તો T1 અને T4 ને હવે આપણે ઓફ કરી દેશું, બરાબર. આ બંનેને ઓફ કરશું એટલે શું થશે તો કે ઇન્ડક્ટરની અંદર એનર્જી સ્ટોર થઈ હશે તો સ્ટોર થયેલી એનર્જી ક્યાંથી રિલીઝ થશે તો કે ઇન્ડક્ટર L માંથી મોટર માંથી ડાયોડ D3 આ DC સોર્સ અને અહીંયાથી ડાયોડ D2 આ ડાયરેક્શનમાં જો, બરાબર. ક્યારે કે જ્યારે T1 અને T4 પહેલા T1 અને T4 ઓન હતા, બરાબર. હવે આપણે શું કરીએ છીએ T1 અને T4 ને ઓફ કરીએ છીએ. જ્યારે આને ઓફ કરશું એટલે શું થશે તો કે આ ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોર થઈ હશે એ રિલીઝ થશે, બરાબર. એની એનર્જી સ્ટોર થયેલી રિલીઝ થશે પણ એ રિલીઝ થવાનો પાથ શું હશે તો કે ઇન્ડક્ટર L
માંથી મોટરમાંથી થઈ D3, અહીંયાથી ડાયોડ ડીસી સોર્સમાંથી ડાયોડ D2, એટલે કે આ જ ડાયરેક્શનમાં એનર્જી રિલીઝ થશે. એનો મતલબ શું થયો કે કરંટનો પાથ ચેન્જ થતો નથી, એટલે કે કરંટ છે એ લોડ તરફ છે. લોડ તરફ હોવાથી કરંટ છે પોઝિટિવનો પોઝિટિવ જ રહે છે, બરાબર. અહીંયા કોઈ પણ જાતનો ફરક પડતો નથી ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં. હવે જે વોલ્ટેજ છે એ શું થાય છે તો કે અહીંયા જે વોલ્ટેજ સોર્સ છે E0 એ આની એક્રોસ આવી જાય છે, બરાબર. એટલે પોલારિટી છે એ એની ચેન્જ થઈ જાય છે, એટલા માટે E0 છે એ નેગેટિવ મળે છે આપણને. પેલામાં આ ડાયરેક્શનમાં થતું હતું, હવે જે ફ્લો થાય છે એ આ ડાયરેક્શનમાં થાય છે, બરાબર. એટલે ડીસી સોર્સની ઓપોઝ આવી જાય છે, એટલે E0 છે એ નેગેટિવ મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે કઈ રીતના આપણને થર્ડ ક્વોડ્રન્ટમાં ઓપરેશન મળે છે. તો થર્ડ ક્વોડ્રન્ટ આપણને ખ્યાલ છે કે આ રીતના મળશે. આ ધારો કે I0 પોઝિટિવ, આ I0 નેગેટિવ, આ E0 પોઝિટિવ અને આ છે E0 નેગેટિવ. તો આ ફોર્થ ક્વોડ્રન્ટમાં આપણને વર્કિંગ કઈ રીતના મળે છે તો કે ચોપર T3 અને T2, બરાબર, આને ઓન કરવામાં આવે છે. T3 અને T2 ને ઓન કરતા, એટલે કે T3 અને T2 ને ઓન કરવામાં આવે છે. આને ઓન કરીએ એટલે શું થશે તો કે T3 અને T2 ને ઓન કરશું એટલે કરંટ કઈ ડાયરેક્શનમાં ફ્લો થશે તો કે DC, T3, ઇન્ડક્ટર, T2 આ ડાયરેક્શનમાં. એટલે કે જે ડાયરેક્શન છે કરંટની ચેન્જ થઈ જાય છે, ઓપોઝિટ થઈ જાય છે. એટલે કે લોડમાંથી સોર્સ તરફ કરંટની ડાયરેક્શન શું થાય છે, લોડમાંથી સોર્સ તરફની ડાયરેક્શન થાય છે, અને ડાયરેક્શન ચેન્જ થતા આપણને જે કરંટ છે એ કેવો મળશે, નેગેટિવ, બરાબર. આમ જોવા જાવ તો કરંટની વેલ્યુ પોઝિટિવ નેગેટિવ એની ડાયરેક્શનના આધારે જ આપણે ડિસાઈડ કરી શકીએ છીએ, અને વોલ્ટેજ છે એની પોલારિટીના આધારે. હવે અહીંયા વોલ્ટેજ જે છે એ શું થશે તો કે નેગેટિવ. શું કામે તો કે આની એક્રોસ જ વોલ્ટેજ આવે છે આ ડાયરેક્શનમાં, કારણ કે અહીંયા જે T3 અને T3 અને T2 ને આપણે ઓન કરશું એટલે શું થશે કે કરંટ છે અહીંથી આ ડાયરેક્શનમાં, એટલે ઓપોઝિટ પોલારિટી થી જ આ ચાર્જ થશે, આ પ્લસ અને આ માઇનસ, બરાબર. જેમાં ઇન્ડક્ટર એનર્જી રિલીઝ કરતું હતું એ જ રીતના હવે ઇન્ડક્ટર રિવર્સ પોલારિટી થી ચાર્જ થશે, એટલા માટે આ પ્લસ અને આ માઇનસ હશે, એટલે આની એક્રોસ આવશે એટલે આપણને રિવર્સ એટલે કે નેગેટિવ વોલ્ટેજ મળશે. એટલે આ રીતે આપણે જ્યારે T3 અને T2 ને ઓન કરીએ છીએ ત્યારે જે છે ઇન્ડક્ટરની અંદર રિવર્સ પોલારિટીથી એનર્જી સ્ટોર થશે. રિવર્સ પોલારિટીથી એનર્જી સ્ટોર થશે. હવે શું કરશું આપણે તો કે હવે આપણે ધારો કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં વર્ક લેવાનું છે, એટલે કે અહીંયા સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે શું છે તો કે I0 પોઝિટિવ છે, સોરી I0 નેગેટિવ છે અને E0 છે એ પોઝિટિવ છે. I0 નેગેટિવ, E0 પોઝિટિવ, આ થયું સેકન્ડ ક્વોડ્રન્ટ. તો એમાં આપણે શું કરશું તો કે આ T3 અને T2 ને ઓન કર્યા છે, તો હવે T3 અને T2 ને આપણે ઓફ કરી દેશું. ઓફ કરશું એટલે શું થશે તો કે આમાં જે એનર્જી સ્ટોર થઈ છે એ શું થશે, રિલીઝ થશે. T3 અને T2 જે એનર્જી રિલીઝ થશે, હવે એનર્જી રિલીઝ થવાનો પાથ શું હશે તો કે આ ઇન્ડક્ટરમાં જે એનર્જી સ્ટોર થઈ છે L થી D1, આ ડીસી સોર્સ ત્યાંથી D4 અને L, બરાબર. તો આ ડાયરેક્શનમાં એનર્જી રિલીઝ થશે L, D1, ડીસી સોર્સ, D4 અને L. એટલે કે ડાયરેક્શન જે છે એ કરંટની ચેન્જ થતી નથી. જ્યારે આપણે એનર્જી રિલીઝ થાય છે શરૂઆતમાં શું હતું તો કે એનર્જી રિવર્સ પોલારિટીથી ચાર્જ થતું હતું, કે જ્યારે આપણે T3 અને T2 ને ઓન કર્યા હતા એટલે આ ડાયરેક્શનની અંદર ઇન્ડક્ટર છે એ રિવર્સ પોલારિટીથી ચાર્જ થયું. હવે એક વખત ચાર્જ થઈ ગયા પછી એની એનર્જી રિલીઝ કરે છે. તો રિલીઝ કરવા માટેનો પાથ શું હશે તો કે L માંથી થઈ D1, ડીસી સોર્સ માંથી D4, એટલે કે કરંટની ડાયરેક્શન લોડમાંથી સોર્સ તરફની છે, એટલે કે નેગેટિવ. પરંતુ જે વોલ્ટેજ છે એ સેમ પોલારિટીથી પ્લસ માઇનસ પોલારિટીથી જ્યારે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય છે,
બરાબર. તો અહીંયાથી સીધું આ પોલારિટીથી ડિસ્ચાર્જ થાય છે. જ્યારે ઓન થતું હતું ત્યારે આ જે છેડો છે એ નેગેટિવ પાસે આવતો હતો. અત્યારે જ્યારે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય છે ત્યારે આ છેડો છે એ પોઝિટિવ મારફતે આવે છે. એટલે અહીંયા આપણને એક્ઝેક્ટ ડિફરન્સ જોવા મળે છે કે શું કામે આ પોઝિટિવ થાય છે અને શું કામે નેગેટિવ થાય છે. નેગેટિવ ક્યારે થાય કે જ્યારે આ ઇન્ડક્ટર છે એ આ ડાયરેક્શનમાં આના નેગેટિવ છેડા સાથે જ્યારે ચાર્જ થાય છે ત્યારે આપણને વોલ્ટેજ છે નેગેટિવ મળે છે, અને જ્યારે આને ઓફ કરી દઈએ છીએ ત્યારે ઇન્ડક્ટર છે એ LD1 મારફતે પોઝિટિવ થ્રુ એનર્જી રિલીઝ કરે છે, એટલે આપણને E0 છે એ પોઝિટિવ મળે છે. બરાબર. તો આ રીતના આપણને સેકન્ડ ક્વોડ્રન્ટમાં વર્ક મળે છે. એટલે આપણે આમ જોવા જઈએ તો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ ક્વોડ્રન્ટ. તો આ રીતે મિત્રો ક્લાસ E ચોપર છે એને ફોર ક્વોડ્રન્ટ ચોપર પણ કહેવામાં આવે છે, કે જે બે ક્લાસ C ચોપરનું મિશ્રણ છે. બે ક્લાસ C ચોપરની આપણે એવી રીતના ગોઠવણી કરી અને આપણને ક્લાસ E ચોપર મળી શકે છે, કે જેના આધારે આપણને ચારે ચાર ક્વોડ્રન્ટમાં વર્કિંગ મળે છે. જેમાં આપણે ફોરવર્ડ ડાયરેક્શનમાં જો મોટરને મૂવ કરવી હોય તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, ફોરવર્ડમાં જો બ્રેકિંગ કરવું હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટ, રિવર્સ ડાયરેક્શનમાં આપણે ડ્રાઈવ કરવું હોય તો થર્ડ ક્વોડ્રન્ટ, અને જો રિવર્સમાં આપણે બ્રેકિંગ કરવું હોય તો ફોર્થ ક્વોડ્રન્ટ. તો આ રીતના ખૂબ જ વર્સેટાઇલ ચોપર ક્લાસ E ચોપર છે, કે જેમાં આપણને ચારે ચાર ક્વોડ્રન્ટમાં વર્ક કરી શકીએ છીએ, અને એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોશું જોન્સ ચોપર. હવે ચોપરમાં જેમ આપણે આગળ વાત કરેલી કે ચોપરનું કામ મેઇન શું છે, તો કે ફિક્સ ડીસીને વેરિયેબલ ડીસીમાં કન્વર્ટ કરે છે. જેમ અહીંયા આપણે જોન્સ ચોપરની વાત કરવાના છીએ, તો જોન્સ ચોપર છે સૌથી વધુ ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ માટે ઉપયોગી થાય છે. ખૂબ જ વર્સેટાઇલ આપણે ડિવાઇસ છે, જે સર્કિટ મેક્સિમમ ઇન્ડસ્ટ્રી એરિયામાં જ્યાં આપણે ડીસી મોટરને સ્પીડ કંટ્રોલ કરવાનો હોય છે ત્યાં જોન્સ ચોપરનો યુઝ થાય છે. હવે જોન્સ ચોપરમાં જે કમ્યુટેશન મેથડ છે એ વોલ્ટેજ કમ્યુટેશન મેથડ છે. બરાબર. જો હું કમ્યુટેશનની વાત કરું છું, કે જે આપણે આગળના લેક્ચરોમાં જોયું હતું કે કઈ રીતના કમ્યુટેશન થાય છે, કમ્યુટેશનની મેથડો હોય છે. તો એમાં બે મેથડો આપણે જોઈ હતી, કે વોલ્ટેજ કમ્યુટેશન અને કરંટ કમ્યુટેશન. તો અહીંયા જે જોન્સ ચોપરમાં કમ્યુટેશન થાય છે એ વોલ્ટેજ કમ્યુટેશન છે. તો આજે આપણે વોલ્ટેજ કમ્યુટેશન કઈ રીતે થાય છે એ જોવાનું છે, કારણ કે અહીંયા જે મેઇન SCR છે, કારણ કે ક્લાસ D કમ્યુટેશન છે તેમાં એક મેઇન SCR છે ને એક ઓક્ઝિલરી SCR છે. તો અહીંયા જે મેઇન SCR છે એને આપણે કઈ રીતે કમ્યુટેટ કરશું, તો કે વોલ્ટેજ કમ્યુટેશનથી. એટલા માટે આને વોલ્ટેજ કમ્યુટેટેડ ચોપર પણ કહેવાય છે. બરાબર. અને આનો આપણે ઉપયોગની જેમ વાત કરેલી કે ઉપયોગ છે એનો ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કરવા માટે થાય છે. તો આ એની બેઝિક સર્કિટ છે. તો સર્કિટને આપણે જોઈ લઈએ. આ તમે આમ જોવા જશો કે તમે કમ્યુટેશનના આપણા લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ એક ક્લાસ D કમ્યુટેશન ની જ સર્કિટ છે. બરાબર. પણ અહીંયા ચોપરમાં પર્ટિક્યુલરલી યુઝ શું કામ થાય છે, તો કે આપણે જે આઉટપુટ વોલ્ટેજ જે વેરિયેબલ ડીસી જોઈએ છે, બરાબર, આ વેરિયેબલ ડીસી, તો એ આપણને આ સર્કિટ આપશે. હવે કઈ રીતે આપશે, તો કે પહેલા તો આપણે સર્કિટને સમજી લઈએ. તો અહીંયા જે આ T1 છે, આ T1 શું છે, તો કે મેઇન SCR છે. આ T2 જે છે, આ T2 શું છે, તો કે ઓક્ઝિલરી SCR છે. આ બંને SCR માં આપણે કમ્યુટેટ જે છે એ મેઇન SCR ને કરવાનું છે. મેઇન SCR ને કઈ રીતે કમ્યુટેટ કરશું એના આધારે આપણને જે આઉટપુટમાં વોલ્ટેજ મળશે એ વેરિયેબલ મળશે. અહીંયા આ કેપેસિટર આપેલું છે, એના A પ્લેટ અને B પ્લેટ દર્શાવેલી છે. DC સોર્સ આપેલો છે, ડાયોડ D1 આપેલું છે. અહીંયા તમને ઇન્ડક્ટર દેખાય છે. આ બે ઇન્ડક્ટર છે, L1 અને L2. ઘણી વખત અહીંયા L1 અને L2 આપેલું છે, એનાથી બહુ કઈ ફરક નથી પડતો. આ ઓટો ટ્રાન્સફોર્મર આપણે એને કહી શકીએ છીએ. બરાબર. અને આને ક્લોઝલી કપલ્ડ ટ્રાન્સફોર્મર પણ કહેવાય છે, ક્લોઝલી કપલ્ડ ઇન્ડક્ટર. અહીંયા એકચ્યુઅલી બે ઇન્ડક્ટરને આપણે સિરીઝમાં જોડેલા છે. ત્યાર પછી આ એક્સટર્નલ ઇન્ડક્ટર છે, અને આ જે છે એ મોટરનો રેઝિસ્ટન્સ છે. હવે આ ઇન્ડક્ટર છે એ એક્સટર્નલી જોડેલું છે, અને આ D2 છે તો એ ફ્રી વ્હીલિંગ ડાયોડ છે, કે જે આપણે ઇન્ડક્ટરની એનર્જી છે એ રિલીઝ થશે અને સાથે સાથે આપણને કરંટ લિમિટિંગ પણ કરશે અને એક બાયપાસ માટેનો કરંટનો પાથ પણ પ્રોવાઈડ કરશે. બરાબર. તો આ આખે સર્કિટનું ડિસ્ક્રિપ્શન થયું.
હવે આપણે જોઈએ કે આ સર્કિટમાં કઈ રીતે કમ્યુટેશન થાય છે, કારણ કે જો અહીંયા આપણે વાત કરેલી અમે કે આ વોલ્ટેજ કમ્યુટેશન પ્રકારનું ચોપર છે. પછી યુઝ કઈ રીતના થાય છે તો કે ક્લાસ ડી કમ્યુટેશન મેથડનો યુઝ કરી અને મેઇન એસસીઆર ને ઓફ કરવામાં આવે છે. એનો ઉપયોગ જે છે એ શું છે તો કે ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ કરવાનો. હવે જે મેઇન આ L1 છે, L1 પ્રોવાઇડ સફિશિયન્ટ એનર્જી, બરાબર. સોરી, આ L2, આ L2 જે છે એ શું કરે છે તો કે કેપેસિટરને પૂરતી એનર્જી આપે છે. શા માટે તો કે T1 ને ઓફ કરવા માટેની. એ ભાઈ કઈ રીતે એ આપણે જોઈએ. આનું જે ફંક્શન છે L2 નું એ શું છે કે પર્ટિક્યુલર કેપેસિટરને પૂરતી એનર્જી આપે કે જેનાથી T1 છે એને આપણે કમ્યુટેટ કરી શકીએ. હવે આમાં એક એઝમ્પશન એ કરવાનું છે કે કેપેસિટર છે એની જે આ પ્લેટ છે, આ A પ્લેટ અને આ B પ્લેટ, તો એ પહેલેથી જ ચાર્જ હોય. આ પેલું એઝમ્પશન છે. જોન્સ ચોપરની અંદર આપણે એ એઝમ્પ કરવું પડે છે કે જ્યારે તો જ આ સર્કિટનું આપણે પરફોર્મ કરી શકીએ અને સમજાવી શકીએ. એટલે જે પ્રેક્ટિકલી છે, પ્રેક્ટિકલી શું કરવામાં આવે છે કે આ કેપેસિટરને પહેલેથી જ ચાર્જ કરી દેવામાં આવે છે. જનરલી શું હોય છે કે સર્કિટની અંદર જે કેપેસિટર હોય છે તો એ સર્કિટમાં ચાર્જ થતું હોય છે, બરાબર. તો અહીંયા આપણે એમને કેપેસિટરને ચાર્જ કર્યા વગર જો વાત કરીએ તો આપણને T1 ને સ્ટાર્ટ કરશું, ધારો કે આપણે કેપેસિટર ચાર્જ નથી, બરાબર. તો કઈ રીતે વર્ક થશે કે આપણે T1 ને ઓન કરશું એટલે કરંટનો પાથ શું થશે તો કે ડીસી સોર્સમાંથી T1, ત્યાંથી આ L1, L, R લોડ અને ડીસી સોર્સ, તો આ પાથ થ્રુ ઇન્ડક્ટર L માં એનર્જી સ્ટોર થશે. અને જ્યારે T1 ઓફ થશે ત્યારે શું થશે તો કે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલી એનર્જી છે એ R લોડ અને ડાયોડ D2 મારફતે રિલીઝ થશે. તો આ રીતના એની સ્પીડ આપણે ઓછી પણ કરી શકશું. પણ જ્યારે આપણે પરફેક્ટલી જોન્સ ચોપરનો યુઝ કરવા જઈએ છીએ ત્યારે આપણે હંમેશા જે કેપેસિટર C છે એને આપણે ઉપરની પ્લેટ A ને પોઝિટિવ અને B ને નેગેટિવ થી ચાર્જ કરી અને પછી એને સર્કિટમાં રાખવામાં આવે છે. હવે શું થશે કે જે આ કન્ડિશનમાં કેપેસિટર ચાર્જ થઈ ગયેલું છે અને આપણે T1 ને ઓન કરીએ છીએ, તો જ્યારે T1 ને ઓન કરીએ છીએ ત્યારે બે પાથમાં આપણને કરંટ મળે છે. પાથ 1, પેલો પાથ કયો થશે તો કે જે કોમન પાથ છે એ આખો કે ડીસી સોર્સમાંથી T1, L, L1, L, R, EB અને ડીસી સોર્સ, આ એક પાથ થયો, બરાબર. તો આપણે અહીંયા લખીએ કે આ ડીસી સોર્સમાંથી T1, ત્યાંથી L1, બરાબર, ત્યાંથી L, ત્યાંથી R, ત્યાંથી EB અને પાછું ડીસી સોર્સ. આ પાથમાં કરંટ પાસ થશે. આ એક પાથ થયો, બરાબર. હવે કેપેસિટર ફુલ્લી ચાર્જ છે એટલે શું થશે તો કે કેપેસિટર હવે ડિસ્ચાર્જ થશે. તો ડિસ્ચાર્જનો એનો પાથ શું હતો તો કે આ, કારણ કે જ્યારે ફુલ્લી ચાર્જ છે કેપેસિટર પણ એને ડિસ્ચાર્જ પાથ મળતો નહોતો એટલે શું થતું હતું કે કેપેસિટર એમને ત્યાં જતું, કોઈ કરંટનો પાથ એને નહોતો. જ્યારે આપણે T1 ઓન કર્યું એટલે એને ડિસ્ચાર્જનો પાથ મળી ગયો, બરાબર. તો હવે એનો ડિસ્ચાર્જનો પાથ શું થશે તો કે જો અહીંયા A પ્લેટેથી T1, ત્યાંથી L2, D1 અને B પ્લેટ, આ ડાયરેક્શનની અંદર, આ લૂપની અંદર કેપેસિટર છે એ પોતે સ્વતંત્ર રીતે ડિસ્ચાર્જ થશે. હવે વાત શું થાય છે કે અહીંયા ડિસ્ચાર્જ થવા પૂરતું નથી, કારણ કે અહીંયાથી જ્યાં આ મેઇન લાઇનમાં બીજા ઇલેક્ટ્રોને પાસ થાય છે કે જે આ લૂપમાંથી પસાર થાય છે, એટલે એના ઇલેક્ટ્રોન અને આના ઇલેક્ટ્રોન બંને મિક્સ થશે એટલે આને કન્ટિન્યુઅસલી એનર્જી મળશે. જનરલી શું થતું હોય છે કે જ્યારે ડિસ્ચાર્જ પાથ એક જ હોય છે, બરાબર, તો ઈ કેસની અંદર કરંટ જે છે એક જ ફ્લોમાં ડિસ્ચાર્જ થતો હોય છે અને ધીમે ધીમે એનું ડિસ્ચાર્જ છે એ પૂરું થતું હોય છે. પણ જ્યારે ડિસ્ચાર્જ પાથ અને મેઇન પાથ આ બંને મિક્સ થઈ જાય છે ત્યારે શું થાય છે કે ડિસ્ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જ થવા ઉપર પ્રેરાય છે. જ્યારે એ ડિસ્ચાર્જ થઈ જાય છે અને પાછું ઈ જ પાથમાં નેગેટિવ પોલારિટીથી ચાર્જ થવા માટે એને એક્સટર્નલ એનર્જી મળે છે. તો અહીંયા કંઈક એવી જ ઘટના થાય છે. અહીંયા શું થાય છે કે આ કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય છે આ પાથમાં, બરાબર. હવે એક વખત ડિસ્ચાર્જ, કારણ કે અહીંયા જે પાથ છે અહીંયા બે પ્રકારના કરંટ પાસ થાય છે, આપણે એમ કહી શકીએ. આ જે એક કરંટ છે એ મેઇન કરંટ છે. મેઇન કરંટ એટલે કે એને કન્ટિન્યુઅસ સોર્સમાંથી એનર્જી મળે છે, બરાબર, કે જે આ પાથમાંથી પસાર થાય છે. જ્યારે બીજો કરંટ છે એ ડિસ્ચાર્જિંગ કરંટ છે. પણ થાશે શું કે આ ડિસ્ચાર્જિંગ બંને ઇલેક્ટ્રોન છે એ એનર્જાઇઝ
કન્ટિન્યુઅસ ખાલી આ એક કરંટ હોત તો એનર્જી ખાલી ડિસ્ચાર્જ થાય, પણ જ્યારે ડિસ્ચાર્જ અને ચાર્જ બે ભેગું થાય છે એટલે આમાં પણ ચાર્જિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય છે. એટલે કે આની પોલારિટી પ્લસ માઇનસ છે અને આ ડિસ્ચાર્જ થાય છે. એક વખત ડિસ્ચાર્જ થયા પછી શું થશે તો કે નેગેટિવ પોલારિટીથી ચાર્જ થશે. એટલે હવે આની પોલારિટી આ રીતની થઈ જશે. ઉપરની પ્લેટ નેગેટિવ અને નીચેની પ્લેટ છે બી એ પોઝિટિવ. આ પોલારિટીથી ચાર્જ થશે. એટલે આપણે એનો બીજો પાથ જે છે એ શું થશે તો કે A T1 L2 D1 ત્યાંથી B, બરાબર. આ પાથની અંદર આપણને આ લૂપમાં કરંટ ફ્લો થશે, બરાબર. તો આ બે રીતના આપણને જોવા મળશે. હવે શું થાય છે કે જ્યારે આપણે આ પ્લેટ નેગેટિવ થઈ ગયું છે, આ પોઝિટિવ થઈ ગયું છે. હવે જ્યારે આપણે T1 ને ઓફ કરવું છે એટલે હવે અહીંયાથી પાથ નહીં થાય, કારણ કે હવે આને ડિસ્ચાર્જ થવા માટે પાથ નથી મળતો. હવે આ કેપેસિટર છે રિવર્સ પોલારિટી થી ચાર્જ થઈ ગયું છે, એટલે કે ઉપરની પ્લેટ નેગેટિવ છે અને નીચેની પ્લેટ પોઝિટિવ છે. તો ઈ કેસમાં હવે એને ડિસ્ચાર્જ પાથ છે એ અહીંથી આમ જવું પડશે. તો આ SCR ઓન નથી અને આ રિવર્સ બાયસ છે, એટલે જ્યાં સુધી આને ઓન નહીં કરવામાં આવે ત્યાં સુધી એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે આને T2 ને ઓન ક્યારે કરશું? T2 શું છે તો કે ઓક્સિલરી SCR. ઓક્સિલરી SCR ને આપણે ક્યારે ઓન કરશું? જ્યારે આપણે આને ઓફ કરવું હશે ત્યારે. મેઇન SCR ને જ્યારે કમ્યુટેટ કરવું હોય ત્યારે આપણે T2 ને ઓન કરશું. હવે જેવું આપણે T2 ને ઓન કરશું, T2 ને ઓન, બરાબર. હવે આને ઓન કરવા જઈએ છીએ ત્યારે કેપેસિટરની પરિસ્થિતિ શું છે? કેપેસિટરની પરિસ્થિતિ એક્ઝેક્ટ આનાથી ઉલટી થઈ ગઈ છે, બરાબર. A પ્લેટ જે છે એ નેગેટિવ થઈ ગઈ છે અને B પ્લેટ છે એ પોઝિટિવ થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં કેપેસિટર છે ત્યારે આપણે T2 ને ઓન કરીએ છીએ. એટલે થાશે શું કે જેવું આને ઓન કરશું આપણે એટલે આની આ જ પોલારિટી, એટલે કે આ નેગેટિવ છેડો છે આની એક્રોસ આવી જશે અને આ પોઝિટિવ છે એ આની એક્રોસ આવી જશે. એટલે અહીંયા આ પોઝિટિવ થઈ જશે, આ નેગેટિવ. એટલે આને આપણે આનો એનોડ કહીએ, આ કેથોડ. એટલે એનોડ નેગેટિવ થઈ જાય, કેથોડ પોઝિટિવ. એટલે આ રિવર્સ બાયસ થઈ જશે SCR. ક્યારે તો કે આને ઓન કરશું ત્યારે. અત્યારે આ ઓન જ છે, એની સાથે આપણે આને ઓન કરીએ છીએ એટલે શું થાય છે કે કેપેસિટરના વોલ્ટેજ છે સીધા આની એક્રોસ આવી જાય. એટલે એનોડ છે એ કેપેસિટરની આ પ્લેટના નેગેટિવ પ્રમાણે નેગેટિવ થશે અને કેથોડ છે એ પોઝિટિવ થશે. એટલે રિવર્સ બાયસ મોડમાં આવી જશે અને SCR છે એ કમ્યુટેટ થશે. એટલે આને વોલ્ટેજ કમ્યુટેટેડ ચોપર કહેવામાં આવે છે. કારણ કે વોલ્ટેજ કમ્યુટેટેડ ક્યારે કહેવાય કે જ્યારે મેઇન SCR છે એને રિવર્સ બાયસ લઈ આવીએ આપણે અને SCR ઓફ થાય તો જ એ વોલ્ટેજ કમ્યુટેશન કહેવાય, બરાબર. બાકી કરંટ કમ્યુટેશનમાં શું છે કે આપણે એનો કરંટ છે એ રિડ્યુસ કરીએ છીએ. ત્યારે અહીંયા છે આપણે મેઇન SCR ને કેપેસિટર એની એક્રોસ રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી જાય છે અને એ રિવર્સ બાયસ થઈ જાય છે અને ઓફ થાય છે. તો હવે શું થશે કે હવે જે કરંટ છે એ કઈ ડાયરેક્શનમાં પાસ થશે? આ તો કમ્યુટેટ થઈ ગયું. એટલે હવે કરંટ જે કેપેસિટર ને ડિસ્ચાર્જ નો પાથ આ મળી ગયો, બરાબર. એટલે હવે પાથ આ ડાયરેક્શનમાં આપણને મળશે કે આપણે DC સોર્સ, DC માંથી A કેપેસિટર, બરાબર, CA CB ત્યાંથી T2, બરાબર, અહીંયાથી T2 ત્યાંથી L1 માંથી L R EB અને DC સોર્સ, બરાબર. એટલે કે આ ડાયરેક્શનમાં કેપેસિટર છે રિવર્સ પોલારિટી થી ડિસ્ચાર્જ થાય છે. હવે શું થાય છે કે જેવું કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થઈ જશે કેપેસિટર, બરાબર. જો હવે અહીંયા જ સમજવા જેવું છે કે આની પોલારિટી આ ઉપરનો છેડો નેગેટિવ હતો, નીચેનો છેડો B પ્લેટ છે એ પોઝિટિવ હતું. એટલે રિવર્સ પોલારિટી થી પહેલા ડિસ્ચાર્જ થતું હતું. હવે એક વખત ડિસ્ચાર્જ થઈ ગયો ત્યારે જે વાત અહીંયા હતી એ જ અહીંયા આવે છે કે એનો ડિસ્ચાર્જિંગ નો જે પાથ છે અને કન્ટિન્યુઅસ ચાર્જિંગ બે કરંટ અહીંયા ફ્લો થાય છે. અહીંયા બે કરંટ ફ્લો થાય છે. કેપેસિટરનો ડિસ્ચાર્જ કરંટ એ ડાયરેક્શનમાં છે અને મેઇન સપ્લાય સોર્સમાંથી જે કરંટ આવે છે એ પણ એ ડાયરેક્શનમાં છે. એટલે શું થશે કે જેવું ડિસ્ચાર્જ થઈ ગયું એવું હવે એ પાછું ચાર્જ થવાનું ચાલુ થશે, બરાબર. એટલે ચાર્જ એક વખત રિવર્સ પોલારિટીથી ચાર્જ થયેલું હતું એટલે હવે શું થશે પાછી મેઇન પોલારિટીથી ચાર્જ થશે. એટલે આ પ્લેટ જે નેગેટિવ હતી એ પાછી પોઝિટિવ થઈ જશે, આ પોઝિટિવ હતી એ પાછી નેગેટિવ થઈ જશે. એટલે પાછું મૂળ સ્થિતિમાં કેપેસિટર આવી જશે અને આ જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસ આ પોઝિશન ક્યારે આવશે કે જ્યારે કેપેસિટર ફુલ્લી ચાર્જ થઈ જશે. હવે જેવું ફુલ્લી ચાર્જ થશે
એટલે કે એ પ્લેટ પોઝિટિવ ને બી નેગેટિવ. જેવું ફૂલ્લી ચાર્જ થશે એવું હવે એ રિવર્સ એટલે કે ડિસ્ચાર્જ થવા માટે એને પાથ જોશે, બરાબર. એટલે કે આ ડાયરેક્શનમાંથી કરંટ પાસ થવા દેશે નહીં, કારણ કે એ ફૂલ્લી ચાર્જ થઈ ગયું છે. હવે એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ પસાર થઈ શકે એમ નથી. એટલે શું થશે કે કેપેસિટર છે એનો જે કરંટ છે એ કરંટ શૂન્ય થઈ જશે. જ્યારે વોલ્ટેજ આપણને મેક્સિમમ મળી જાય છે ત્યારે કરંટ છે એ એકદમ કેપેસિટરનો ઝીરો થઈ જાય છે, કારણ કે હવે એને ડિસ્ચાર્જ થવું છે. કારણ કે ફૂલ્લી ચાર્જ થઈ ગયું એટલે આ ડાયરેક્શનમાં કરંટ પાસ થશે નહીં. એટલે કે આનો જો આપણે કરંટની વાત કરીએ કે I SCR2 કરંટ T2 નો, તો એ કરંટ છે એ ઝીરો થઈ જશે. એટલે T2 છે એની રીતે જ કમ્યુટેડ એટલે કે ઓફ થઈ જશે. આનો મેઇન ફાયદો શું છે કે T2 ને ઓફ કરવા માટે બીજી કોઈ સર્કિટની જરૂરિયાત જ નથી. T2 ને એનો કેપેસિટર જ ઓફ કરી દેશે, કારણ કે કેપેસિટર જેવું ચાર્જ થઈ ગયું, હવે ડિસ્ચાર્જ માટે એને પાથ જોશે, એ પાથ એને મળશે નહીં અને એનો જે કરંટ છે એ શૂન્ય થઈ જશે, કારણ કે હવે આ ડાયરેક્શનમાં તો કરંટ નહીં વહે, જેવું ફૂલ્લી ચાર્જ થઈ જશે એટલે હવે એને રિવર્સ પોલારિટીથી કરંટ પાસ થવો હશે ને એ એને પાથ નથી મળતો અને વોલ્ટેજ મેક્સિમમ થઈ ગયા છે. એટલે હવે એનો કરંટ જે છે એ શૂન્ય થઈ જાય. જેવો કરંટ ઝીરો થાય એટલે T2 છે એ ઓફ થઈ ગયું. એટલે પાછા મૂળ સ્થિતિમાં આપણે આવી ગયા કે કેપેસિટર છે એ પોઝિટિવ અને નેગેટિવ પોલારિટીથી કમ્પ્લીટલી ચાર્જ છે, બરાબર. અને T1 ને આપણે ઓન કરી શકીએ અને આ જ રીતે આપણને પાછું જે સર્કિટ છે એ રિપીટ થાય, બરાબર. તો આ રીતના આપણે જ્યારે વોલ્ટેજને કંટ્રોલ કરવાનો હોય છે તો અહીંયા શું થાય છે કે આપણે જે પણ પ્રમાણે વોલ્ટેજને કંટ્રોલ કરવો હોય છે તે પ્રમાણે આપણે T2 ને ઓન ને ઓફ કરી શકીએ છીએ. જ્યારે બંનેને ઓફ કરીએ ત્યારે ફ્રી વ્હીલિંગ ડાયોડ D2 મારફતે પણ એનર્જી રિલીઝ થાય છે અને મોટરની સ્પીડ છે એ બને એટલી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ થયું જોન્સ ચોપર, કે જે ખૂબ જ ઇન્ડસ્ટ્રીમાં વધારે ઉપયોગી છે, કારણ કે એનું મેઇન કામ છે ડીસી મોટરને સ્પીડને કંટ્રોલ કરવાનું. અને T1 ને ઓન અને ઓફ કરીને આપણે ડીસી મોટરને એની સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. ખૂબ ખૂબ આભાર.